અમદાવાદમાં બરફના થર જામી જાય એવી ઠંડી પડશે। ગુજરાતમાં શીતયુદ્ધ શરૂ થઈ ગયું છે। જાણે ગુજરાત જમ્મુ કાશ્મીર બની ગયું હોય તેવી ઠંડી પડી રહી છે। કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં તો બરફના થર જામી ગયા છે। 3 ડિગ્રી સુધી પારો પહોંચ્યા બાદ સોમવારે 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટ, ભુજ, મોરબીમાં પણ ઠંડીએ ભૂક્કા બોલાવી દીધા। નલિયામાં સૌથી નીચું 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 9.7 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું। શીતલહેરના કારણે સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં તાપમાન વધવાની શક્યતા છે। ત્યારબાદ તાપમાનમાં ફરીથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધશે। ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે। પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। બીજી તરફ હવામાન નિષ્ણાત અથિરાજ શેટ્ટીએ પણ ધ્રુજી જવાય તેવી આગાહી કરી છે। અથિરાજ શેટ્ટીના અનુમાન મુજબ ગુજરાતમાં બરફ જામે એવી ઠંડી પડશે। આગામી 3-4 દિવસ ધ્રુજી જવાય તેવી ઠંડી હશે। મોટાભાગના વિસ્તારમાં કડકડતી ઠંડી પડશે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં ખૂબ ઠંડી સંભવ। મંગળવારે રાત્રે કચ્છથી શરૂ થશે મજબૂત ઠંડીનો રાઉન્ડ। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કડકડતી ઠંડી પડશે। કચ્છના ગ્રામ્યમાં 0 સુધી પહોંચી શકે છે તાપમાન। કેટલીક જગ્યાએ જામી શકે છે ઝાકળના બિંદુ। ગુરુવારે ચરમસીમા પર હશે ઠંડી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પતંગ રસિયાઓને મોજ પડી જાય એવી આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ 14મીએ સવારે 7 થી 11 સુધી પવનની ગતિ સારી રહેશે। મહેસાણા, અમદાવાદમાં પવનની ગતિ 7 થી 9 કિલોમીટરની રહેશે। મહુવા, ગાંધીધામ, જામનગરમાં સારો પવન રહેશે। હિમવર્ષાથી માઉન્ટ આબુ છૂટવાયું। પોલો ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં છવાય બરફની ચાદર। ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને શીતલહેર સતત તબાહી મચાવી રહી છે। ત્યારે પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં સોમવાર ઠંડોગાર રહ્યો હોય તેમ તાપમાન -4.5 ડિગ્રી નોંધાયું, જ્યારે ગુરુ શિખરમાં તાપમાન -5.5 ડિગ્રી રહ્યું। કડકડતી ઠંડીને પગલે બગીચાઓ અને ખેતરોમાં બરફની ચાદર છવાઈ ગઈ। પ્રવાસીઓ બર્ફીલા દ્રશ્યોનો આનંદ માણી રહ્યા છે અને ખેડૂતો પણ ખુશ છે, કારણ કે હવામાન તેમના વટાણા અને ઘઉંના પાક માટે ફાયદાકારક છે। છેલ્લા 5 દિવસથી તાપમાનમાં સતત વધારો થતાં જનજીવન પ્રભાવિત થયું। આ આહલાદક હવામાનનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। મોરબીની આપની સભામાં હોબાળો। આપના નેતાએ જ પાર્ટીની ખોલી પોલ। પક્ષ પર ગુંડારાજના આક્ષેપ। મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન સભામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો। એક તરફ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી મંચ પરથી પરિવર્તનની વાતો કરી રહ્યા હતા, તો બીજી તરફ પક્ષના જ સહપ્રભારી હિતુભા રાઠોડે પક્ષને ગુંડાઓ અને અમીરોની પાર્ટી ગણાવી રાજીનામું ધરી દેતા મોરબીનું રાજકારણ ગરમાયું છે। સભા દરમિયાન ભારે હોબાળા વચ્ચે સહપ્રભારી હિતુભા રાઠોડે પોતાની જ પાર્ટીની પોલ ખોલતા આક્ષેપ કર્યો હતો કે આમ આદમી પાર્ટીમાં અંદર ખાને ભ્રષ્ટાચાર ચાલે છે। અહીં નાના કાર્યકર્તાઓની કોઈ કિંમત નથી। તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે કોઈએ આ પાર્ટીમાં જોડાવું નહીં, કારણ કે આ માત્ર અમીરોની પાર્ટી છે, ગરીબોની નહીં। હિતુભા રાઠોડને સભાના સ્ટેજ સુધી જવા ન દેવાતા તેમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। તાનાશાહી સહન ન થતા તેમણે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો હોવાનું જાહેર કર્યું હતું। તો સભાના સ્થળની બહાર પણ દ્રશ્યો ચોંકાવનારા હતા। એક તરફ પક્ષ પરિવર્તનના દાવા કરતો હતો, ત્યારે બીજી તરફ રસ્તા પર આમ આદમી પાર્ટીના ખેસ રઝળતા જોવા મળ્યા હતા। સમર્થકોએ આપના ખેસ રોડ પર ફેંક્યા। પક્ષના આંતરિક ડખાને કારણે સભાનો મૂળ ઉદ્દેશ્ય બાજુ પર રહી ગયો હતો અને ચારે બાજુ રાજીનામા અને આક્ષેપોની ચર્ચા જોવા મળી હતી। ડિંડોલીમાં ક્રિકેટ રમતા રમતા બેંક કર્મચારીને આવ્યો એટેક। પરિવારે જુવાન જોધ દીકરો ગુમાવતા શોકનું મોજું। સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં રવિવારની રજામાં ક્રિકેટ રમવાની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ। એકવાર ક્રિકેટના મેદાનમાં એક યુવક જિંદગીની બાજી હારી ગયો। નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા અને બેંકમાં નોકરી કરતા 35 વર્ષીય યુવાન મેહુલ સતીશ પટેલનું હાર્ટ એટેકથી નિધન થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। મેહુલ પટેલ દર રવિવારે મિત્રો સાથે ક્રિકેટ રમવા જતો હતો, પરંતુ આ રવિવારે તેના જીવનનો અંતિમ દિવસ સાબિત થયો। બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકની ડુભાલ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતો યુવાન રવિવારે સવારે તે હંમેશાની જેમ મિત્રો સાથે નંદનવન ટાઉનશીપ પાસેના મેદાનમાં મેચ રમવા ગયો। બેટિંગ પૂરી કર્યા બાદ તે મેદાનમાં એક ડિવાઈડર પર આરામ કરવા બેઠો હતો, ત્યાં જ અચાનક બેભાન થઈને ઢળી પડ્યો। મેહુલને અચાનક ઢળી પડતો જોઈને તેના મિત્રો ગભરાઈ ગયા અને તાત્કાલિક પોતાની કારમાં તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા। જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો। આ ઘટના અંગે વોર્ડ નંબર 27ના કોર્પોરેટર સુધાકર ચૌધરીએ ઊંડો શોક વ્યક્ત કર્યો। મેહુલના અકાળે અવસાનથી તેના 2 વર્ષના માસૂમ પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી। ઘરમાં વૃદ્ધ માતા પિતા અને પત્નીનું આક્રંદ સાંભળી આખું ગામ હિપકે ચડ્યું છે। દહેગામમાં આંખલાઓએ હાઈવેને લીધો બાનમાં।
કંઈક આ રીતે આંખલાઓએ રોડને બાનમાં લીધો, વાહન ચાલકોના જીવ અદ્ધર કર્યા. આંખલાના આતંકના દ્રશ્યો ગાંધીનગરના દહેગામના છે. મગોડી રોડ પર બસ સ્ટેન્ડ પાસે બે આંખલાઓ યુદ્ધે ચડ્યા, ઝઘડતા રોડ પર આવી ગયા અને એકબીજા પર શિંગડા ભરાવીને શક્તિના પારખા કર્યા. રોડ પર આંખલાઓ ઝઘડી પડતા વાહન ચાલકોમાં દહેશત ફેલાઈ. વાહન ચાલકો ડરતા નીકળતા હતા. થોડી વાર માટે ટ્રાફિક જામ પણ થયો હતો. આંખલા યુદ્ધ શરૂ થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. પીએમ મોદી અને જર્મનીના ચાન્સલરે ગાંધી આશ્રમની લીધી મુલાકાત. કાઇટ ફેસ્ટિવલમાં પતંગ ચગાવી તો બંને દેશો વચ્ચે થયા કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 દિવસીય ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે સવારે 9 વાગે પીએમ જર્મન ચાન્સલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી. ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલરનું સ્વાગત કર્યું. અહીં બંને નેતાએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત પણ લીધી. રેટીઓ કાતવાની પ્રક્રિયાને નિહાળી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદરભાવ વ્યક્ત કર્યો. ગાંધી આશ્રમથી બંને નેતા પતંગ મહોત્સવ પહોંચ્યા. રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પીએમ અને જર્મન ચાન્સલરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું. અહીં મોદીએ પતંગનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ જર્મન ચાન્સલરને બતાવી સમજાવ્યો. પતંગ કેવી રીતે બને છે અંગેની માહિતી પણ આપી. બાદમાં બંને મહાનુભાવોએ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની હેરિટેજ પોળ નિહાળી હતી. પીએમએ અમદાવાદ શહેરની વિરાસતને સમજાવી હતી. પોળમાં કેવા મકાનો હોય છે, લોકો ક્યાં અને કેવી રીતે રહે છે એ વિશે જર્મન ચાન્સલરને સમજ આપી. હેરિટેજ પોળ નિહાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર મુખ્ય કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા, જ્યાં લોકોએ ભારતનો ધ્વજ લહેરાવી તેમનું સ્વાગત કર્યું, જ્યાં તેમણે વિવિધ રાજ્યોની સંસ્કૃતિ પણ નિહાળી હતી. બાદમાં બંને મહાનુભાવોએ ખુલ્લી જીપમાં પતંગ મહોત્સવ નિહાળ્યો હતો. મોદી અને જર્મન ચાન્સલરે હર હર મોદી, ઘર ઘર મોદી અને ભારત જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો. બંને નેતાઓએ ખુલ્લી જીપમાં જઈને તમામ પતંગબાજોને મળીને તેમની સાથે પતંગ ચગાવ્યા. જે બાદ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સલર ફેડરિક મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ, જેમાં વેપાર રોકાણ મુદ્દે ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે થયા મહત્વના કરાર. બંને નેતાઓએ આતંકવાદનો વિરોધ કર્યો.